અંકલેશ્વરમાં કેમિકલયુક્ત ડ્રમોની હેરાફેરી મામલે જીપીસીબી અધિકારીની સૂચક મૌન અને જવાબદારીમાંથી મુક્તિ ઓડિયો ક્લિપ વાયરલ। અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણ અને ગેરકાયદે કેમિકલના નિકાલની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે તાજેતરમાં બનેલી એક ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગત રાત્રિના સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટની બાજુમાં આવેલી તાપી હોટલવાળી ગલીમાંથી એક જાગૃત રિપોર્ટર પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેઓને કેમિકલયુક્ત ડ્રમો ભરેલી એક શંકાસ્પદ ગાડી નજરે પડી હતી। રાત્રિ દરમિયાન નિર્જન ગલીમાં કેમિકલના ડ્રમોની હાજરી શંકાસ્પદ જણાતા રિપોર્ટરે ફરજ પરના અંકલેશ્વર જીપીસીબીના અધિકારીને ફોન દ્વારા આ બાબતની જાણ કરી હતી। જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ સ્થળ પર આવી તપાસ કરવાના બદલે અત્યંત બેજવાબદારીભર્યું વલણ દાખવતા જણાવ્યું હતું કે કેમિકલયુક્ત ડ્રમ એ એક ટ્રેડિંગ વ્યવસાયનો ભાગ છે અને તેમાં જીપીસીબીને કંઈ લેવા દેવા નથી। અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે જે તે જગ્યાએ આ બનાવ બન્યો હોય તે વિસ્તાર જે ગ્રામ પંચાયત હેઠળ આવતો હોય ત્યાં જાણ કરવી જોઈએ। જીપીસીબી અધિકારી અને રિપોર્ટર વચ્ચે થયેલી આ તમામ વાતચીતની ઓડિયો ક્લિપ હાલમાં રિપોર્ટર પાસે સુરક્ષિત છે। આ ઘટનાએ અનેક તર્ક વિતર્ક જન્માવ્યા છે કે શું કેમિકલના જોખમી ડ્રમોની હેરાફેરીમાં પ્રદૂષણ બોર્ડની કોઈ જવાબદારી બનતી નથી? જો આ રીતે ખુલ્લેઆમ કેમિકલના ડ્રમો બજારમાં ફરતા હોય અને અધિકારીઓ તેને માત્ર ટ્રેડિંગ વ્યવસાય ગણાવી હાથ ઊંચા કરી લેતા હોય તો પર્યાવરણ અને જનતા मैडम एक्चुअली अत्यारे अमे एक जगह पर जता था तो केमिकल युक्त ड्रम એટલું કેમિકલ યુક્ત ડ્રમ એક ગોડાઉનમાં ખાલી થાય છે, એનું લોકેશન ફોટા વિડિયો બધું તાકી ડ્રમનું ને બધું છે ને એ અમારામાં ડાયરેક્ટ નહીં આવે કારણ કે ટ્રેડિંગ એક્ટિવિટી છે। તો કોને કહેવાનું મેં પણ કદાચ મેં આપને વાત કરી હતી હાજી અમે એ તો જે તે ગ્રામ પંચાયત અથવા જ્યાં એ હોય ને ગોડાઉન, કારણ કે ટ્રેડિંગ એક્ટિવિટી અમારામાં કવર નથી થતી। ઓકે ઓકે એવું છે ને, તો ગ્રામ પંચાયત જણાવ્યું ને? હા, એમને જણાવો। ઓકે, થેન્ક યુ મેમ, થેન્ક યુ।